શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી બાકી બિહારી લાલ કી જય. શ્રી રાધે રાણી કી જય. જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે. આપણે ભાગ નંબર 29માં જોયું કે રૂક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણની સાતેય રાણીઓ પોતાના આવાસે જવા ઉપડી ગઈ. રસ્તામાં રૂક્ષ્મણીને પોતાના પટરાણીપણાનો ગર્વ થયો. પોતે કેટલા બળભાગી છે કે શ્યામ સુંદરની સેવા કરવાનો સર્વપ્રથમ અધિકાર પોતાને પ્રાપ્ત થયો. તેમ નારદજી જેવા વિશેષ મહેમાનોની આગતા સ્વાગતતા કરવાનો અનુપમ લાવો પણ પોતાને જ પ્રાપ્ત થયો છે. વળી ભક્ત અને ભગવાન વચ્ચે જે જ્ઞાન ગોષ્ઠી થાય તેમાં સહભાગી થવાનું સદભાગ્ય મને જ મળે છે. રૂક્ષ્મણીનો ગુમાન તો વધતો ચાલ્યો. પોતાના ભવન પર પહોંચતા તો તેને મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો કે ઉત્તરાના મૃત બાળ પર છાટેલી 3 અંજલિઓ નિષ્ફળ કેમ ગઈ અને છેલ્લે પોતાની જ આણ કેમ ફલીભૂત થઈ. આ તમામ ગુપ્ત રહસ્ય આજે જ રાત્રે પ્રભુ પાસેથી જાણી લઈશ અને પટરાણી હોવાની નાતે પ્રભુ મને નિરાશ નહીં જ કરે અને આ એકમાત્ર રહસ્ય મને જ સાંભળવા મળશે અને પછી હું કોઈને નહીં કહું. રૂક્ષ્મણી તો સીધા કૃષ્ણ ભવન પર પહોંચ્યા. પ્રભુની સેવા પૂજામાંથી પરવાર્યા ને ત્યાં સુધી તેમની સાથે જ રોકાયા. ત્યારબાદ નારદજીને તો હજી આવતા વાર લાગશે તેવી જાણ થતા રૂક્ષ્મણીજી મનમાં હરખાયા અને હવે તો પણ નારદજી પણ નહીં જાણે. એ રીતે પ્રભુ રાત્રિ ભોજન માટે પધારશે ને ત્યારે જાણી લઈશ. નારદજી કૃષ્ણ ભવન પર પધારે છે. જમવાની તેમની જરાય ઈચ્છા નહોતી, તેથી બહાર ઝરૂખામાં ઊભા રહ્યા. ત્યારે નારદજીના ચિત્તમાં એકાએક જ વિચાર ઝબૂક્યો કે રામ અવતારમાં ભગવાન શ્રી રામચંદ્રજી તો એક પત્નીધારી હતા, માત્ર સીતાજીના જ સ્વામી હતા, તોય પતિ ધર્મ પાડી ન શક્યા. તો પછી કૃષ્ણ અવતારમાં શ્રી કૃષ્ણ એક જ પ્રાંગણમાં જુદા જુદા મહેલોમાં રહેતી 8 રાણીઓના મન કેવી રીતે સાચવતા હશે? સાગરના મંદ મંદ પવને નારદજીની સુસુપ્ત નારદ વિદ્યાને સતેજ કરી અને અત્યારે સરસ લાગ મળ્યો છે. તો લાવને જરા શ્યામ સુંદરની અન્ય રાણીઓની ખબર અંતર પૂછી લો અને કંઈક ટેટો ચંપાય તો ચાપતો આવું, એવું વિચારીને નારદજી તો હાથમાં વીણા લઈ અને ઉપડ્યા લક્ષ્મણના મહેલે. ત્યાં જઈને જોયું ને તો પ્રભુ લક્ષ્મણ સાથે હિંડોળા ખાટ પર ઝૂલી રહ્યા હતા અને લક્ષ્મણાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હતા. તે જોઈને નારદજી તો ત્યાંથી ભાગ્યા અને ગયા બાજુમાં જ સત્યા રાણીનો મહેલ હતો. નારદજી તો બહારથી જ કડી ગયા અને ઊંધું ઘાલીને પહોંચી ગયા સત્યાના નિવાસ સ્થાને. નારદજી તો ત્યાંય ચમક્યા. અંદર ડોક્યું કરવાની હિંમત જ ઓસરી ગઈ, કેમ કે દેવકી નંદન વાસુદેવનો સ્પષ્ટ અવાજ એ સાંભળી રહ્યા હતા. સત્યા રાણીને ધર્મરાજા યુધિષ્ઠિર સત્યવાદી હતા, છતાં અંજલિ કેમ નિષ્ફળ ગઈને તે કહી રહ્યા હતા. નારદજીના તો સાંભળવામાં ક્યાં રસ હતો, એમને તો જેમાં રસ હતો ને એ તો ધૂળમાં મળી ગયો. હવે તો અહીં ઊભા રહેવામાં જોખમ છે એમ સમજીને તેઓ ચાલવા માંડ્યા અને ગયા 6ઠી રાણી પદરાના મહેલ ભણી. પરંતુ આશ્ચર્ય, અહીં પણ એ જ ચમત્કાર. પદરાના ભોજન ખંડમાં નિરાતે ભોજન લઈ રહેલા ભગવાન શ્યામ સુંદરની સામે બેસી મીંજળો નાખી પોતાની પદરા રાણીને પ્રેમથી કહી રહ્યા હતા. પ્રભુને અહીં પણ બિરાજેલા જોઈ નારદજી તો કોઠા પડી ગયા. નારદજી પ્રભુ ભક્ત મન તો આનાકાની જ કરતું હતું, પરંતુ એમના ચંચળ પગ કદી રોકાયા હોય તો આજે રોકાય ને. ત્યારબાદ નારદજી મિત્રવિંદાના મહેલે ગયા. ત્યાં પણ પ્રભુ હાજર હતા અને ત્યાંથી કાલિંદીજીના મહેલે ગયા. ત્યાં પણ પ્રભુ હાજર હતા. હવે તો આગળ એક શબ્દ સાંભળવાની હિંમત નારદજીમાં રહી ન હતી.
અને આ પ્રભુએ આજે શું ધાર્યું છે? હું જ્યાં જાઉં છું ને ત્યાં મારી આગળ ને આગળ હાજર થઈ જાય છે. ત્યારબાદ નારદજી શ્રી કૃષ્ણની મહાપરાક્રમી રાણી સત્યભામાના મહેલમાં દાખલ થયા. પરંતુ જેનું નસીબ 2 ડગલા આગળ હોય એને કોણ બચાવે? નારદજીની આંખે તો તમર આવી ગયા. પ્રભુ કહે છે કે પ્રાણેશ્વરી, આ પ્રશ્નનો ઉત્તર તો તમે નારદજીને પૂછજો. એ રમતા રામ ને ફરતા રામને હમણાં કાંઈ જ કામ ધંધો નથી, તેથી નવા નવા નુસ્ખા શોધ્યા જ કરે છે. નારદજી તો ફફડી ગયા અને નારાયણ નારાયણ, મારું તો આવી બન્યું એમ વિચારી અને તેઓ ઝટપટ રુક્ષ્મણીજીના મહેલે પહોંચી જાય છે. દેવર્ષિ હજી તો રુક્ષ્મણી ભવનના પગથિયા ચડે છે ને ત્યાં તો તેમની સામે જ રુક્ષ્મણીજી આવીને બોલ્યા કે મુનિવર, પ્રભુ આપને સામા ન મળ્યા, અત્યાર સુધી આપની રાહ જોઈને અહીં જ બિરાજ્યા હતા. ત્યારે નારદજી કહે છે, શું પ્રભુ બીજે ક્યાંય ગયા નથી? રુક્ષ્મણીજીએ કહ્યું, એકાદ પ્રહરથી તો અમારી વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો. આપની ખૂબ રાહ જોઈ અને પછી આપ પધારો ને એટલે આપને જમાડીને હું લઈ આવું એવું સૂચવીને પ્રભુ આજે તો એક ભક્તે મને ખૂબ દોડાદોડી કરાવી, એટલે જરા જઈને આરામ કરું એમ કહીને હમણાં જ અહીંથી ગયા છે. નારદજીની તો આંખે અંધારા આવી ગયા, એમની જીભ સુકાઈ ગઈ અને માંડ માંડ દેવી રુક્ષ્મણી પાસે પીવાનું પાણી માગ્યું. પટરાણી બોલ્યા, જમવાનું પીરસાવું? નારદજી બોલ્યા કે મારી તો બહુ ભવની ભૂખ અત્યારે ભાગી ગઈ છે દેવી. ત્યારે ધીમે રહીને નારદજીએ પૂછ્યું કે દેવી, પ્રભુ સાથે આપને અત્યારે કયા વિષય પર વાર્તાલાપ ચાલ્યો? એ વાંધો ન હોય તો મને જરા કહેશો? રુક્ષ્મણીજીને તો જરા પણ ઈચ્છા નહોતી પ્રભુએ કહેલું રહસ્ય કોઈને પણ કહેવાની, પરંતુ સ્વયં નારદજીએ સામે ચાલીને પૂછ્યું એટલે ના પણ કેવી રીતે પડાય અને જૂઠું પણ સી રીતે બોલાય? આ તો પાછા નારદજી પોતે ના પાડે ને તો હમણાં ત્યાં જઈને સીધે સીધું સ્વામીને જ પૂછી લે. એના કરતા તો ટૂંકમાં હું જ કહી દઉં એટલે ત્યાં જઈને પછી બીજી લીલા કથા સાંભળવાનો મોકો તો મળે. આવું વિચારીને પટરાણીએ સંક્ષેપમાં જણાવ્યું કે આજે બપોરે સુભદ્રાજીએ એમના ભૈયાના જીવનની એક રહસ્ય ઘટના કહીને, જેમાં 3-4 બાબતો એવી વિસ્મયજનક હતી કે કોઈના માન્યામાં ન આવે. મેં એ અંગે પ્રભુને પૂછ્યું અને પ્રભુએ મને ખાનગીમાં કહ્યું કે દ્રૌપદી સર્વશ્રેષ્ઠ સતી કેમ ન કહેવાય? યુધિષ્ઠિર સર્વશ્રેષ્ઠ સત્યવાદી કેમ ન ગણાય? અર્જુનજી સર્વોત્તમ ધનુર્ધર કેમ નથી? અને પાંડવો કુરુક્ષેત્રના વિજેતા સાથી નથી? આ બધી જ રહસ્યાત્મક લાગતી શંકાઓનું સમાધાન પ્રભુએ મને એકલીને ખાનગીમાં હમણાં જ કરી આપ્યું અને પછી અહીંથી ગયા. ત્રિકાળ જ્ઞાની નારદજીની શાન હવે ઠેકાણે આવી. પ્રમિત થઈ ગયેલી બુદ્ધિમાં હવે જ્ઞાનનો જબકારો થયો કે પ્રભુએ તો આ બધી લીલા આજે એક પંથ અને 2 કાજ સિદ્ધ કરવા માટે જ કરી છે. ત્રિભુવન પતિને મનોમન પ્રણામ કરી અત્યંત હળવા ફૂલ થઈ ગયેલા નારદજી હવે બોલ્યા વિના રહી ન શક્યા અને કહ્યું કે દેવી, આપને ખોટું ન લાગે તો એક વાત કહો. અને રુક્ષ્મણીનો પ્રત્યુત્તર સાંભળવાની રાહ જોયા વિના જ નારદજીએ સાચે સાચું કહી દીધું કે આપ ભલે એમ સમજતા હો કે આ બધું રહસ્ય પ્રભુએ આપને એકલાને ખાનગીમાં કહ્યું છે, પરંતુ હકીકતમાં એવું નથી. મેં હમણાં જ કાનો કાન સાંભળ્યું અને નજરો નજર જોયું કે આ જ રહસ્ય શ્યામ સુંદર એમની અન્ય 7 રાણીઓને એ જ સમયે કહી રહ્યા હતા, જે સમયે તેઓ આપની સન્મુખ બિરાજમાન હતા અને આપને કહી રહ્યા હતા. આટલું જ સાંભળતા તો ચંદ્ર પરથી વાદળ હટી જઈને એ રીતે પટરાણી રુક્ષ્મણીના હૃદયમાંથી પોતાનો પટરાણીપણાનો ગર્વ હટી ગયો અને પોતાના અક્ષમ્ય અપરાધનું ભાન થઈ ગયું. એમની દિવ્ય દ્રષ્ટિ સમક્ષ ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ સ્વરૂપ ખડું થયું, જેમની બાજુમાં પોતે લક્ષ્મી રૂપે બિરાજમાન હતા અને અત્યારે શ્રી કૃષ્ણની પટરાણી હોવાના ગર્વથી પોતે કેટલા નીચા ઉતરી ગયા ને તેનું ભાન થતા દેવી રુક્ષ્મણીની આંખમાં જળજળી આવી ગયા. હવે પોતે પ્રભુને શું મોં બતાવશે એના વિચારથી શોભિત થઈ નીચું જોઈ રહેલા રાણી રુક્ષ્મણી તરફ નારદજીની તો નજર નહોતી. એ તો સ્વગત જ બોલીએ જતા હતા કે આપને પટરાણીપણાનો ગર્વ થયો અને મને મારા પ્રભુનો બહુ પત્નીત્વ વાળો સંસાર જોવાની કુબુદ્ધિ સૂજી. પરિણામે આપણા બંનેના કલ્યાણ માટે
મારા નાથને આજુ કેટલું કષ્ટ ઉઠાવવું પડ્યું. દેવી, ચાલો ઉઠો, આપણે હવે વિના વિલંબે એમના શરણે જઈએ અને એમની ક્ષમા માગી લઈએ. અને નારદજી ઊભા થઈ ગયા એટલે પટરાણી પણ એમને અનુસર્યા. બંને કૃષ્ણ ભવન પર આવી શ્યામ સુંદરને શોધવા લાગ્યા. ત્યારે દ્વારકાધીશ તો જાણે કંઈ જાણતા જ ન હોય ને એ રીતે એમના નિત્ય નિયમ મુજબ પોતાના શયન કક્ષમાં પશ્ચિમમુખી મુખ થઈ ચરુખામાં ઊભા રાત્રિના અંધકારમાં ભવ્ય ભાસતા મહાસાગરનું સૌંદર્યપાન કરી રહ્યા હતા. ચરુખામાં જઈને પ્રથમ દેવર્ષિ નારદે અને પછી રાણી રૂક્ષ્મણીજીએ યોગેશ્વર શ્રી કૃષ્ણનો ચરણ સ્પર્શ કર્યું. ત્યારે વિસ્મયથી 2 ડગલા પાછળ હટી જઈ શ્યામ સુંદરે માર્મિક ટકોર કરી. કેમ એકદમ કંઈક ઉમકડું ઉભરાઈ આવ્યું હોય મારા ઉપર, અને અત્યારે અમને માફ કરો પ્રભુ, અમને ક્ષમા આપો. એમ વધતા એ બંને જણાએ દીન વદને પુનઃ પ્રભુનો ચરણ સ્પર્શ કર્યો અને પ્રભુ તો ખડખડાટ હસી પડ્યા. પછી તો મોડે સુધી જાતની અને પાતની દિવ્ય વાતચીત ચાલી. પરંતુ બોટા પડી ગયેલા એ બંને જણા આજે ઊંચી આંખે શ્રી કૃષ્ણની સામે જોઈ શકતા ન હતા. એટલે એ બંને નવે નિંદ્રાધીન થવા દેવા એમાં જ એનું કલ્યાણ છે એમ સમજીને સામળિયાજીએ પોતાની શયનની ઈચ્છા પ્રદર્શિત કરી અને ઉઠાડ્યા અને સૌ પોતપોતાના નિયસ્થાને જઈ નિંદ્રાદેવીના શરણે ગયા. સવારે હજી તો હમણાં જાગેલા શ્રી કૃષ્ણનો પવિત્ર પાદ સ્પર્શ કરવા એમના કક્ષમાં પધારેલા દેવી રૂક્ષ્મણીજી પ્રભુનો અને મુનિવરનો ચરણ સ્પર્શ કરીને જવાની તૈયારી કરે છે. ત્યાં તો સેવિકાએ આવીને સમાચાર આપ્યા કે દેવી સત્યભામા અંદર આવવાની રજા માગે છે. પ્રભુની અનુજ્ઞા મળતા અંદર આવેલા શ્રી સત્યભામાએ સ્વામીનો ચરણ સ્પર્શ કરી મુનિવરને પ્રણામ કર્યા. પટરાણીને નમસ્કાર કરી અરજ કરી કે આજે બપોરે મારા નિવાસ સ્થાને ભોજન માટે પધારવાનું આમંત્રણ આપવા આવી છું. ત્યારે હસીને શ્યામ સુંદરે નારદજીની સામે જોયું. શરમાઈ ગયેલા નારદજી પ્રભુ ચટપટ સ્નાન કરી લો એમ કહેતા ભાગ્યા સ્નાનાગૃહ તરફ. અને એ જોઈને નટખટ નંદ કિશોરનું એવું ખડખડાટ હસી પડ્યા કે કશું સમજ્યા વિના બંને રાણીઓએ પણ સ્વાભાવિક પડે સ્વામીના હાસ્યમાં પોત સત્યભામા નિવાસની આજે રોનક જ ફરી ગઈ હતી. જિંદગીમાં પહેલી વાર સ્વામીનાથે સામે ચાલીને ભોજનનું આમંત્રણ માગ્યું. એના અદકેરા આનંદમાં સાક્ષાત પૃથ્વી સ્વરૂપા રાણી સત્યભામાએ ગઈકાલ રાતથી જ પોતાની તમામ દાસદાસીઓ, સેવક સેવિકાઓ અને દ્વારપાળ અનુચરોને આ હકીકતથી જ્ઞાન કરી આદેશ આપી દીધો હતો કે સરભરામાં કોઈ કસર ન રહે. એટલું જ નહીં, સુશોભન અને સ્વાગતમાં પણ કોઈ ઉણપ ન રહેવી જોઈએ. એક તો સત્યભામાનો આદેશ અને બીજી બાજુ શ્યામસુંદરના તમામ સ્વજનોની થનારી પધરામણી પછીની તૈયારીઓમાં કોઈ કચાશ રહે ખરી. આખી રાત આ ભોજન ઉત્સવની જોરદાર તૈયારીઓ ચાલી. ખૂબ વહેલા ઉઠી ગયેલા રાણી સત્યભામા સૌને નિમંત્રણ આપવા જાતે જ ગયા. પહેલું નિમંત્રણ પતિદેવને, પટરાણીને અને નારદજીને પાઠવી તેઓ સાસુ સસરાના આવાસે ગયા. ત્યાંથી બલરામ ભવન પર જઈ રોહિણીમાં સુભદ્રાજી, રેવતીજી અને દાઉજીને આમંત્રણ આપી આવ્યા. લક્ષ્મણા, સત્યા, ભદ્રા, મિત્રવિંદા, કાલિંદી અને જાંબુવતીને નિમંત્રણ પાઠવી તેઓ સ્વગૃહે પરત આવ્યા ને ત્યારે રૂક્ષ્મણી તો પોતાની ફરજના એક ભાગ રૂપે ક્યારનાય આવીને તમામ વ્યવસ્થા નજરે નિહાળી ચૂક્યા હતા અને સત્યભામાની રાહ જોતા હતા. ભોજન સમારંભમાં ખૂબ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવાયો અને આમ રોજ પોતાનો સમગ્ર પુત્ર પરિવાર હળી મળી એક રસોડે જમે છે એ નજરો નજર નિહાળીને અત્યંત પ્રસન્ન થઈ ગયેલા દેવકીજી, રોહિણીમાં અને વસુદેવજી મનોમન આશીર્વાદની વર્ષા વરસાવી. દાઉજીને લઈને શ્યામ સુંદર તો યજ્ઞશાળાની મુલાકાતે ગયા. આજે ગમે તેમ ત્યારે પણ ઉદ્ધવજી સાથે કોંતે પણ અર્જુન આવી જાય એવી શક્યતા હતી. એટલે રેવતી ભાભી સાથે સુભદ્રાજી બલરામ ભવન પર પ્રતિસારથી ચાલ્યા ગયા અને દેવકી અને વસુદેવના આગ્રહથી રોહિણીમાં એમની સાથે રથમાં દેવકી નિવાસ પર આરામ માટે ગયા. હવે સત્યભામા નિવાસના મુખ્ય કક્ષમાં શ્રી કૃષ્ણની 8 રાણીઓ અને દેવર્ષિ નારદ સિવાય બીજું કોઈ ન રહ્યું. એટલે સેવિકાઓએ સુગંધિત જળ પાત્રો ભરી લાવવાની આજ્ઞા આપીને રાણી સત્યભામા હવે નારદજી સમક્ષ પોતાનો જે પ્રશ્ન મૂકવાનો હતો ને એ કેવી રીતે ગોઠવીને મૂકવો ને તેની ગળમથલમાં પડ્યા. પરંતુ નારદજી દ્વારા આ યોજનાથી જ પૂર્વ જ્ઞાત થઈ ચૂકેલા દેવી રૂક્ષ્મણીજી સત્યભામાની વહારે ધાયા અને પ્રસંગને અનુરૂપ જ વાતાવરણ સર્જવાના શુભ આશયથી જળપાત્રો આવે ને તે પહેલા જ એમણે નારદજીને એક સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો કે અવિનય થતો હોય તો માફ કરજો મુનિવર,
પરંતુ આપની અને અમારી વચ્ચે અત્યારે બીજું કોઈ નથી. આપની સાથેનો અમારો સંબંધ આમ તો પહેલેથી જ ગુરુ અને શિષ્યા જેવો રહ્યો છે. તેથી હે પૂજનીય ઋષિવર, આપ અમારી એક જિજ્ઞાસા સંતૃપ્ત કરો અને કૃપા કરી અને અમને કહો કે આ ભૂલોક પર અવતરેલા શ્રી રાધાજીને ક્યારે મળેલા, શા હેતુથી મળેલા, એને એમના વિશે અને આપ શું શું જાણો છો દેવર્ષિ? કોઈ પણ જાતના અન્ય માનવીય ભાવથી નહીં, કેવળ ભક્તિ ભાવથી જ અમે પૂછીએ છીએ કે શ્યામ સુંદરના બાળ સખી વિશે આપ જે કંઈ જાણતા હો ને તે બધું અમને વિસ્તારથી કહેવાની કૃપા કરો. સત્યભામાનો ભાર હવે હળવો થઈ જતા તેને પણ કૃતજ્ઞાની નજરે મોટી બેન રૂક્ષ્મણીની સામે જોયું. મનમાં વિચાર્યું કે રોહિણીમાએ કાલે જે બ્રહ્મનું વાક્ય કહેલું ને કે લાલાને 4 વાર આણ આપવાની કોઈ જરૂર ન હતી, પહેલી જ વાર જેણે આટલું કહ્યું હોત ને કે દ્વાપર યુગની સતી શિરોમણી પાવિત્ર મૂર્તિ પ્રેમ લક્ષણા ભક્તિ સ્વરૂપા શ્રી રાધાજી ધોઈને તો એ આત્મા એને આણ આપીને કહું છું કે તું આ મૃતદેહમાં પુનઃ પ્રવેશ કર, તો તત્ક્ષણ જ એ મૃત પુત્ર જીવતો થયો હોત. આ વિધાન પાછળનું રહસ્ય શું છે ને તે નારદજીને પૂછી લેવાનું પ્રભુએ જે સૂચન કર્યું હતું ને તે તો હવે નારદજી એકવાર શ્રી રાધા કથા શરૂ કરશે ને પછી વચ્ચે ગમે ત્યારે પૂછી લઈશું. સેવિકાઓ સુવર્ણ થાળમાં પાણી ભરેલા રજત પાત્ર લઈને આવી પહોંચી એટલે જલપાન કરીને સૌ એક ચિત્તે દેવર્ષિ નારદજીના મુખેથી રાધાજીના જીવન પ્રસંગો અને એમની સાથેના મુલાકાતના પ્રસંગો સાંભળવા શિષ્યા ભાવે પૂર્ણ વિનયથી પોઈ પર બિછાવેલી જાજમ પર બિરાજમાન થઈ ગયા. આ પણ મારા પ્રભુની જ કોઈ લીલા માયા કે કોઈ ઈચ્છા હશે એવું સમજીને દેવર્ષિ નારદે મનોમન ગોલોકેશ્વર શ્રી કૃષ્ણને અને ગોલોકેશ્વરી શ્રી રાધાને ભક્તિ ભારપૂર્વક પ્રણામ કરી કથાનો મંગલ પ્રારંભ કર્યો. હે દેવીઓ, ભગવાન શ્રી નારાયણે પોતાના જ શ્રીમુખે મને જે દિવ્ય કથા પૂર્વે કહેલી ને તે હું તમને કહું છું, માટે તમે મનમાં કોઈ પણ જાતની શંકા કે અશ્રદ્ધા રાખ્યા વિના તેનું ધ્યાનથી શ્રવણ કરો. શ્રી બ્રહ્માજીની 3 માનસ કન્યાઓ રત્નમાલા, મેનકા અને કલાવતી. તેમાંથી રત્નમાલાને ત્યાં શ્રી સીતાજીની માતા થવાનું, મેનકાને શ્રી પાર્વતીજીની માતા થવાનું તથા કલાવતીને શ્રી રાધાજીની માતા થવાનું સદભાગ્ય પણ બ્રહ્માજીના વરદાનથી જ પ્રાપ્ત થયેલું હતું. ગોલોકેશ્વર શ્રી કૃષ્ણના પરમ ભક્ત રાજા સુચંદ્ર કાળક્રમે ગોકુળમાં વૃષભાન નામે ગોપાળ તરીકે જન્મ્યા અને વનંદન રાજાની રાણી માલાવતીની સુપુત્રી કલાવતી સાથે તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. ત્યારબાદ યોગ્ય સમયે શ્રી કૃષ્ણચંદ્રનો વસુદેવ દેવકીના 8મા સંતાન તરીકે જન્મ થયો. તેના થોડા વર્ષો પૂર્વે શ્રી રાધાજીનો જન્મ બરસાનામાં ઠરીઠામ થયેલા ગોપાધિપતિ વૃષભાનજીને ત્યાં થયો. સ્વર્ગના દેવો અને ગાંધર્વો પણ કહે છે કે જન્મ સમયે જ શ્રી વૃષભાન અને કલાવતીની આ કન્યા શ્રી રાધિકાજીની કમનીય દેહ કાંતિથી 1,00,000 શરદ ચંદ્રોની પ્રભા જેટલી દૈદિત્યમાન હતી. તેથી આવા દિવ્યાતિ દિવ્ય સ્વરૂપને નિહાળીને હર્ષવિભોર થઈ ગયેલા માતા કલાવતીનો કંઠ તો હર્ષાશ્રુતિ રૂંધાઈ ગયો. તેમણે પુત્રી રૂપે પોતાની કુખે અવતરેલ આ દિવ્ય વિભૂતિના પ્રથમ મુખ દર્શનની ક્ષણે જ 2,00,000 ગાયોનું દાન આપવાનો શુભ સંકલ્પ કર્યો. આટલા પરથી જ આપ સૌ સમજી લ્યો કે વૃષભાન દુલારી અને કલાવતી કન્યાનું શ્રી રાધાજીનું રૂપ સૌંદર્ય કેવું હશે. મારા માતા સ્વરૂપ એ દેવીના માનવીય દેહ સૌંદર્યનું આથી વિશેષ વર્ણન કરવાની મને કોઈ જ આવશ્યકતા જણાતી નથી. મારું અને શ્રી રાધાજીનું આ ભૂખંડ પર પ્રથમ મિલન ક્યાં અને ક્યારે કેવા સંજોગોમાં થયું ને હું તે પણ તમને કહું છું, તમે સાંભળો. આ ભૂખંડ પર ગોલોકેશ્વર દ્વિભુજ પ્રભુ શ્રી કૃષ્ણે કંસના કારાગારમાં દેવકી માની કુખે જન્મ લીધો અને વસુદેવજી દ્વારા રાતોરાત જ નંદગાંવ નંદ યશોદાને ત્યાં એમને હેમખેમ પહોંચાડી દેવામાં આવ્યા. એવા સમાચાર સ્વર્ગના દૂતો દ્વારા મને પ્રાપ્ત થયા. ત્યારે નંદનંદન બાલ મુકુંદ શ્રી ગોપાલ કૃષ્ણ નજરો નજર દર્શન કરવાની તીવ્ર ઈચ્છાથી હું નંદગાંવ ગયો અને મૈયા યશોદાજીના કર કમળમાં ઝૂલતા શ્યામ સુંદરના બાળ સ્વરૂપના મેં મન ભરીને દર્શન કર્યા. દર્શન કરતા કરતા મને વિચાર આવ્યો કે જો ગોલોકે વિહારી શ્રી કૃષ્ણ આ અવની ઉપર અવતરી ચૂક્યા છે તો ગોલોકેશ્વરી શ્રી રાધાજી પણ આ ભૂમિ ઉપર અને આટલામાં જ ક્યાંક અવતર્યા હોવા જ જોઈએ.
મને શ્રી રાધાજીના બાલ્ય સ્વરૂપના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઈ અને હું એ પવિત્ર વ્રજભૂમિમાં એમને શોધતો શોધતો બાવરો બનીને ફરવા લાગ્યો. તમને નવાઈ લાગશે કે હું સર્વત્ર વિહારી અને સર્વજ્ઞ હોવા છતાં મારા ખુદને માટે પણ શ્રી રાધાજીના પ્રત્યક્ષ દર્શન દુર્લભ બની ગયા હતા. કેમ કે શ્રી રાધાજીના દર્શન કરવાની તીવ્ર ઉત્કંઠા અને વ્યાકુળતાના પરિણામે જ મારી પેલી દિવ્ય સ્વર્ગીય પ્રતિભા તો કુંઠિત થઈ ગઈ હતી અને આખરે એક દિવસ ફરતો ફરતો બરસાના જઈને પહોંચ્યો. મને ઓળખી ગયેલા શ્રી વૃષભાનજી દોડતા દોડતા મારી પાસે આવ્યા અને મને એમના નિવાસ સ્થાને લઈ ગયા. મારી સ્વાગત અને સરભરા અને વંદના કર્યા બાદ વૃષભાનુએ પોતાના બાળ પુત્ર શ્રીદામાને મારા ખોળામાં મૂક્યો અને હું ગોલોકમાં પાર્ષદ શ્રીદામાને તરત જ ઓળખી ગયો. મેં એને મનોમન આશીર્વાદ આપ્યા કે શ્રી કૃષ્ણ અને બલરામનો તો પ્રિય સખા તજે. મારા મનમાં સંઘર્ષ ચાલુ જ હતો કે રાધાજી અહીં પણ નથી. રાધાજીના દર્શન ન થતા નિરાશ થઈ અને હું વૃષભાનુની રજા લઈ રહ્યો હતો ને ત્યાં તેઓ ધીરેથી બોલ્યા કે મુનિવર, મારે એક પુત્રી પણ છે. તે એટલી તો સુંદર છે કે જાણે કોઈ દેવ કન્યા મારા ઘરે અવતરી ન હોય. પરંતુ આશ્ચર્યની વાત છે કે જે જન્મી છે ને ત્યારથી આજ દિવસ સુધી તેઓ નેત્ર ભીડેલા જ રાખે છે. અમારો અવાજ પણ એના કાનમાં પ્રવેશતો નથી. દેવર્ષિ, મને તો લાગે છે કે મારી દીકરી ઉન્માદિની લાગે છે. 4-5 વર્ષની એની આ દશા જોઈને હવે તો મને એની ચિંતા થાય છે કે રૂપના અંબાર સમી મારી પુત્રીનું શું થશે. આપને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપ મારી દીકરીને એકવાર આપની પવિત્ર દ્રષ્ટિથી નિહાળો અને શક્ય છે કે આપના પુણ્ય પ્રતાપે મારી બાલિકા પ્રકૃતિસ્થ થાય. હું આશ્ચર્યચકિત થઈ ગયો. મને વૃષભાનુની સાથે અંતઃપુરમાં ગયો. ત્યાં પલંગ પર સૂતેલી આ અદ્ભુત બાળાને જોઈને મારો આનંદ પરિસીમા વટાવી ગયો. પૃથ્વીલોકમાં તો શું, પણ બ્રહ્મલોક, રુદ્રલોક અને ઇન્દ્રલોકમાં પણ આવું દિવ્યાતિ દિવ્ય સૌંદર્ય મને ક્યાંય જોવા મળ્યું ન હતું. ખુદ પાર્વતીજી પણ આટલા સુંદર તો ન હતા. લક્ષ્મીજી, સરસ્વતી, વિદ્યા વગેરે સુંદરીઓ તો આ બાલિકાના મૂર્તિપુંજની છાયાની સરખામણીમાં પણ ન આવે. આવું અલૌકિક રૂપ સૌંદર્ય ગોલોકેશ્વરી મા રાધિકા સિવાય બીજે ક્યાંય ન સંભવે. મારા અંતઃકરણમાં આનંદનો અતિરેક એટલી હદે ઉભરાયો કે હું દોડીને એ બાલિકા પાસે ગયો. તરત જ મેં એને તેડી લીધી. મને ખાતરી થઈ ગઈ કે મારી મનોકામના હવે પરિપૂર્ણ થઈ ગઈ. હું જેને શોધતો હતો ને તે દેવી હવે મારી નજર સામે જ છે, મારા ખોળામાં જ છે. તો પછી જો એમની મારા ઉપર અમી દ્રષ્ટિ થાય નહીં ને તો મારો ફેડો અફળ જાય. મેં તરત જ ચિંતિત વૃષભાનુને કહી દીધું કે આપ એક થોડો સમય અંતઃપુરમાંથી બહાર જશો. મને એકાંતમાં મારી વિદ્યા અજમાવા દેશો. જો ઈશ્વર કૃપા હશે ને તો આપની પુત્રીનો ઉન્માદ સમી જશે. અને વૃષભાનુ તો મને પગે લાગીને બહાર નીકળી ગયા. અને એકાંત મળતા જ મેં શ્રી રાધિકા સહસ્ત્ર નામ સ્ત્રોતનું સ્તવન પ્રારંભી દીધું અને કહેવા માંડ્યું કે હે દેવી, આપના નિમિલિત નેત્રોમાંથી નિત્ય નવીન સુખો વર્ષા થઈ રહી છે. હે મહાદેવી, આપ જ બ્રહ્મ છો, સચિદાનંદ બ્રહ્માની સંધિની શક્તિ છો. વિશુદ્ધ સત્વમયી એવા આપનામાં સંવિત શક્તિ, વિદ્યાત્મિકા, પરાશક્તિ અને જ્ઞાન શક્તિનો નિવાસ છે. આપ જ આહલાદિની શક્તિની ચરમ સીમારૂપ મહાભાવ રૂપિણી છો. શ્રી કૃષ્ણની આનંદ રૂપિણી શક્તિ પણ આપ જ છો. આપ જ એમના ગોલોકેશ્વરી છો, પ્રાણેશ્વરી છો, હૃદયેશ્વરી છો. એમ સ્તવન ગાન કરતા કરતા મેં બાલિકાના કાનમાં ધીરેથી કહ્યું કે દેવી, મારા પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ આવની ઉપર અવતાર થઈ ચૂક્યો છે. નંદગામમાં નંદ યશોદાને ત્યાં એ પારણીએ ઝૂલી રહ્યા છે અને હું એમના દર્શન કરીને આપની પાસે જ આવ્યો છું. અને એટલા સમાચાર આપીને મેં શ્યામ સુંદરની વંદના કરતા કરતા એ બંનેના યુગલ સ્વરૂપની માનસિક આરાધના કરીને મારી સ્વરજ સ્તુતિ લલકારવા માંડી કે જય રાધા માધવ, જય કુંજ વિહારી, જય ગોપી જન વલ્લભ, જય રાસ બિહારી, જય રાધે વૃષભાન દુલારી, જય 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 વ્રજનંદન પ્યારી,
જય યશોમતી નંદન, જય બાકી બિહારી. અને આમ 3 વાર આ સ્તુતિ કરીને તેની સાથે જ પ્રસન્ન થયેલ એ બાલિકા સ્વરૂપ શ્રી રાધિકાજીએ નયન ખોલીને મારી સામે જોયું અને મંદ મંદ હાસ્ય રેલાવ્યું. એ જ વખતે મારું સ્તવ ગાન શ્રવણ કરી શ્રી વૃષભાનુ અને દેવી કલાવતી પણ અંદર આવી ગયા. પોતાની પુત્રીને ખુલ્લી આંખે પુલકિત સ્થિતિમાં જોઈ તેઓ એટલા આનંદમાં આવી ગયા કે ન પૂછો વાત. અને એને મારો હૃદયપૂર્વકનો આભાર માની પુણ્યશાળી દંપતીને મેં પ્રેમથી અને લાડથી આપણે દીકરીનું જતન કરજો એમ કહ્યું અને નારાયણ નારાયણનું ગાન કરતા હું ત્યાંથી નીકળી ગયો. હવે છેલ્લે હું શ્રી રાધાને ક્યારે મળ્યો ને તે તો એક એવો પ્રસંગ છે કે જે પ્રસંગ નજરે નિહાળીને કેવળ હું એકલો જ નહીં, સ્વર્ગના તમામ દેવી દેવતાઓ પણ પ્રભાવિત થઈ ગયા હતા. અને સૌએ ત્યારે આકાશમાંથી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી હતી. આ પ્રસંગ વૃંદાવનમાં બન્યો હતો. ત્યારે તો શ્યામ સુંદર ખાસા મોટા થઈ ગયા હતા. એટલું જ નહીં, દેવી રાધિકા સાથે દિવ્ય પ્રેમથી એકાકેર થઈ અનેક લીલાઓ કર્યા બાદ હવે ટૂંક સમયમાં તેઓ વ્રજભૂમિનો ત્યાગ કરવાના હતા. પરંતુ વ્રજ છોડીને જતા પહેલા છેલ્લે એને એક દિવ્ય લીલા કરવાની પ્રભુને ફરજ પડી. જો આ લીલા ન કરત ને તો સમગ્ર વ્રજભૂમિમાં શ્રી ગોપાંગનાઓને શ્રી રાધાજીના સાચા સ્વરૂપનો, એમની પવિત્રતાનો અને એમની શ્રી કૃષ્ણ પ્રત્યેની અસમ ભક્તિનો મહાન સતીત્વનો પ્રત્યક્ષ પુરાવો ન મળ્યો હોત. નારદજીએ જ્યાં આટલું જ કહ્યું ને ત્યાં તો સત્યભામા સહિત તમામ રાણીઓના મનમાં જે જિજ્ઞાસા ગઈકાલને જાગૃત થઈ ચૂકી હતી ને એ સંતૃપ્ત થવાની આશા બંધાણી. અને દેવી સત્યભામાએ તો મુનિવરને વંદના કરી અને વિજ્ઞપ્તિ કરી કે આપ જરા મિષ્ટ રસનું પાન કરો અને પછી જ આ ઘટના કહો. દેવર્ષિ બોલીને આપ થાકી ગયા હશો. અને તરત જ મધુરાસવનો પ્રબંધ થઈ ગયો. સૌએ તેનું પાન કર્યું. પછી નારદજીએ તે દિવ્ય પ્રસંગ શરૂ કર્યો. યોગ માયા દ્વારા આયોજિત અને પૂર્વ યોજના મુજબ જ શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણ સાથે ગોલોકના ઘણા ખરા દિવ્ય આત્માઓ ગોકામનાઓ રૂપે બ્રજમાં અવતર્યા હતા. તેથી એ સૌના મનોરંજન માટે અને ખાસ કરીને રાધાજીના મનને અનેકવિધ સ્મરણાનંદની ભરી દેવા માટે નટવર નાગર શ્રી ગિરધર ગોપાલે રાસલીલાથી માંડીને કેટલીય દિવ્ય લીલાઓની રમઝટ બોલાવી હતી. કારણ કે પ્રભુ જાણતા હતા કે શ્રીદામાના શાપ અનુસાર દેવી રાધિકાને તો 100 વર્ષનો કૃષ્ણ વિયોગનો આ અવતારમાં વેઠવાનો છે. એટલે મિલનના દિવસોની પડે પડનો મહત્તમ ઉપયોગ કરી લઈને શ્યામ સુંદર શ્રી રાધિકાજીને અનેક પ્રકારે લાડ લડાવી રહ્યા હતા. હવે શ્યામ સુંદર તો નંદ બાબાના દુલારા હતા અને નંદ બાબા તો વ્રજભૂમિના ગોપ નેતા. તેથી એમના લાલા કનૈયાને કોઈ પણ પ્રકારના વર્તન વ્યવહાર વિરુદ્ધ બોલવાની કે ફરિયાદ કરવાની ગોપ સમુદાયમાંથી કોઈની હિંમત ન હતી. પરંતુ વૃષભાન દુલારી શ્રી રાધાજીના શ્યામ સુંદર સાથેના વધુ પડતા અનુરાગની જાહેરમાં અનેક ટીકાઓ થવા લાગી. શ્રી રાધા માધવ વચ્ચેના સંબંધોને કેવળ લૌકિક જ સમજીને કેટલાક ઈર્ષાળુ વ્રજવાસીઓએ તેના વિરુદ્ધ ગમે તે બોલવા માંડ્યું. અને એમાંય પેલા કાળીય દમનના પ્રસંગે તો બળતામાં ઘી હોમાયું. બન્યું એવું કે કનૈયાએ દડો લેવા માટે યમુનાના ધરામાં પડતું મૂક્યું. એ સમાચાર જેવા ગામમાં આવ્યા ને એની સૌથી આઘાતજનક અસર શ્રી રાધાજી પર થઈ. બીજા બધા તો યમુના કિનારે એકઠા થઈ રડતા કકડતા હતા. પરંતુ રાધાજી તો કનૈયાની પાછળ યમુનાજીમાં કૂદી પડવાની તૈયારી કરતા હતા. એમની સખીઓએ એમને બળજબરીથી પકડી રાખ્યા હતા. એમની માતાએ અને એના કુટુંબીજોને એમને પરાણે ખેંચીને ઘરે લઈ જવા માંડ્યા ને ત્યારે શ્રી કૃષ્ણના વિયોગમાં એ પ્રેમ દીવાની રાધાજી મૂર્છા પામી યમુના કિનારે જ બેહોશ થઈ ગયા. આ ઘટના બન્યા પછી તો લોક નિંદાએ માજા મૂકી અને વ્રજભૂમિના કેટલાય રૂઢિચુસ્ત નર નારીઓએ તો આ વાતનું વતેસર કરી અને રોજ છડે ચોકી એમના સંબંધો વિશે આડેધડ બોલવા લાગ્યા. આ ટીકાઓમાં 2 વ્રજ નારીઓનું સ્થાન આગળ પડતું હતું. કેમ કે એમને શ્રી રાધા અને શ્યામનું આ રોજનું મિલન, આ રાસલીલા જોઈ જતી ન હતી. એના મનમાં કદાચ એવો ડર પણ હતો
કે વ્રજના તરુણ અને તરુણીઓ અને પ્રૌઢ નર નારી પણ જો રાધા માધવ તરફ ખેંચાઈ જશે ને, એમના અનુયાયી અને આસક્ત બની જશે ને, તો એમનો ખુદનો જમાવેલો પ્રભાવ ઘટી જશે. આ 2 વ્રજાંગનાઓમાં પૈકી એક યુવાન સ્ત્રી હતી કે જે પોતાને સતી શિરોમણી અને પવિત્રતાની મૂર્તિ સમજતી હતી, જ્યારે બીજી પણ પ્રૌઢ સ્ત્રીને તો એવું અભિમાન હતું કે પોતે મન, વચન અને કર્મથી આજીવન નિષ્પાપ છે અને પ્રભુની બહુ મહાન ભક્ત છે કે અંતકાળે એને તેડવા તો વૈકુંઠમાંથી વિમાન જ આવશે. આ બંને અભિમાની અને ઘમંડી વ્રજનારીઓએ પોતાનું એક આગવું વર્તુળ હતું, જેના પીઠ બળે જ આ બંને સ્ત્રીઓ રાધાજીને કંઈક ને કંઈક પ્રકારે બદનામ કરવાનો પોતાનો સમય વ્યતીત કરતી હતી. અને એક તો સતીત્વનો અંચોળ ઓઢીને તો બીજી ભક્તિનો ભેખ ધરી વ્રજમાં ઉન્નત મસ્તકે ફરતી હતી. અને વાતમાં હાય હાય, આ શું થવા બેઠું છે? આ વૃષભાનની છોરીને તો લાજ શરમ નેવે મૂક્યા છે. પોતાના કુળની ખાનદાની ઉપર કાળું કલંક લગાવવા માંડી છે, એમ બોલી બોલીને પોતાનો બળાપો ઠાલવ્યા કરતી હતી. શ્રી રાધાજી પ્રત્યે વિનોદમાં અને વર્તનમાં તેમને તો બસ સતીત્વનો અને ચારિત્રનો ભંગ થઈ રહ્યો હોય ને એવી જ પ્રતીતિ થતી હતી. તેઓ હવે તો ડગલે ને પગલે રાધાજીની નિર્દોષતા અને પવિત્રતા ઉપર શંકા ઉઠાવતી હતી અને પોતાએ માનવીય માપદંડથી પ્રિય અને પ્રિયતમને માપી રહી હતી. અને બિચારાને આ સૃષ્ટિ રહસ્યની આ ગેબી ઘટના સમજાય પણ કઈ રીતે? કેમ કે ખુદ ભગવાન શ્રી કૃષ્ણની જ વિશ્વ ઘટના ચક્રની ચાલક શ્રી યોગ માયાએ જ એમને આ રહસ્ય જાણવા જ ન દે. તેઓ બધા તો પ્રિયાજી શ્રી રાધાજીનું મૂળ દિવ્ય સ્વરૂપ જાણી લે તો પછી શ્રી યોગ માયા આયોજિત આ લીલા માધુર્યનો વિસ્તૃત આવિર્ભાવ થાય સી રીતે? અને માનવ અવતારધારી શ્રી રાધાજીનો લીલા પુરુષોત્તમ શ્રી શ્યામ સુંદર પ્રત્યેનો સ્વામી ભાવ, ભક્તિ ભાવ અને પવિત્રમાં પવિત્ર સમર્પણ ભાવ આ યુગ યુગાંતરો સુધી આ ધરતી ઉપર ઝળહળતો રહે ને, એ ભાવનાનું પ્રાગટ્ય પણ સી રીતે થાય? પરિણામ એ આવ્યું કે આ બંને પોતાની જાતને સતી શિરોમણી સમજતી હતી અને બધા જ માણસોમાં મનમાં એવું ઠસાવવા માંગતી હતી કે વ્રજનારીઓને કારણે જ શ્રી રાધાજીનો શ્યામ સુંદર સાથેનો વ્યવહાર પણ વાટે ઘાટે અને ઠેર ઠેર નિત્ય ચર્ચા અને નિંદાનો જ એક ઉત્તેજનાપૂર્વક વિષય બની ગયો હતો. આ ચર્ચા અને નિંદાને કારણે ધીરે ધીરે એવું ટીકાત્મક સ્વરૂપ ધારણ કર્યું કે વ્રજની અન્ય પરિણીત ગોપીઓની સાસુએ અને નણદોએ પણ પોતાની પુત્ર વધુને અને ભાભીઓને પણ યમુના જળ ભરીને કે નદીએથી નાઈને ઘરે આવતા યા પતિ કે સસરા કે કોઈ પણને જંગલમાં ભાથું આપીને પરત આવતા જો જરા પણ મોડું થાય ને તો બસ વૃષભાન નંદની રાધાનું નામ વચ્ચે લાવીને ન સંભળાઈને એવા કડવા મેણા ટોણા મારવાનું શરૂ કરી દીધું. આમ એક બાજુ વ્રજભૂમિમાં આવું વાતાવરણ સર્જાયું તો બીજી બાજુ ખુદ નંદ કિશોરે પણ આવી લોક નિંદાઓથી સદૈવ પર હતા. એટલું જ નહીં, એની અંગભૂતા શ્રી રાધાજીના પવિત્ર માનસપટ પર આવી દુન્યવી ટીકાઓ અને નિંદાઓની કોઈ વિપરીત અસર થતી ન હતી. આ બંને તો પોતાના નિજાનંદમાં મસ્ત રહી અને લીલા માયામાં રમમાળમાં રહેતા હતા. આ બંને દિવ્યાત્માઓ તો પોતાની રીતે જ જીવતા હતા. પોતાનો દિવ્ય પ્રેમાનંદ લૂંટતા અને લૂંટાવતા હતા અને માનવ અવતાર ધારણ કરી ઉચ્ચ કોટીના પ્રણયનો અને ત્યાગનો જે આદર્શ હતો ને તે પ્રસ્થાપિત કરવાનો હતો ને તે દિશામાં ધીરે ધીરે આગળ વધતા હતા. લોકોના આવા મેણા ટોણા, નિંદા ટીકા અને મજાક ઉપહાસ તો વિવશ કરે યા પરિવર્તિત કરે ને એ તદ્દન અસંભવિત જ હતું. આ બાજુ જે ગોલોકવાસી ગોપ ગોપી રૂપી શ્યામ અને રાધાના નિત્ય મિલનના અને રાસલીલા પ્રત્યક્ષ સાક્ષી હતા ને તેઓ તો આનંદથી નિરખી રહ્યા હતા કે આટલી નિંદા અને ટીકા થઈ રહી છતાં પણ કૃષ્ણ કનૈયાના દિવ્ય પ્રેમ પાસમાં અનુરક્ત શ્રી રાધા તો મુક્ત વિહિરીણી જ હતા. એમને કોઈ સંસારના બંધન બાંધી શકે એમ ન હતા. એમનું એકમાત્ર બંધન ગણો કે આત્મીયતા ગણો ને તો શ્યામ સુંદર સંગે અતૂટ અને અચળ આસક્તિ જ હતી. ગૌશાળાના અને વ્યવહારના અનેક કામકાજ કરતા હોવા છતાં એના મન, બુદ્ધિ, આત્મા ત્રણેય
નિર્લેપ જ હતા. એમના ચિત્તમાં તો હંમેશા મુરલી મનોહર બાકે બિહારીની મૂર્તિ જ પ્રસ્થાપિત થઈ ચૂકી હતી. પછી ભલે ને લોકો જે કહેતા હોય કે રાધાના માતા પિતાએ તો બાળપણમાં જ એનું વેવિશાળ અય્યન નામના એક ગોપ પુત્ર સાથે કે જે વૃષભાનજીના જીગરજાન મિત્રનો પુત્ર હતો અને અત્યારે મથુરાના રાજા કંસના લશ્કરમાં ભરતી થઈ ગયો હતો, એની સાથે નક્કી કરી રાખ્યું છે. કંસે આદરેલા યુદ્ધમાંથી એમ કેમ પાછો આવે ને પછી એની સાથે વૃષભાન દુલારી રાધિકાજીના લગ્ન થનારા છે. શ્રી રાધાના મનમાં તો દેહ લગ્નનો વિચાર સુધા પણ પ્રવેશી શકો એમ ન હતો, કેમ કે આ આત્મલગ્નની દિવ્ય ગ્રંથિથી તો ગોલોકેશ્વરજી જોડાઈ ચૂક્યા હતા. પરિણામે રાત દિવસ ગિરધર ગોપાલની યાદમાં ખોવાયેલા રહેતા એના મનમાં આ દુનિયાવી વાતોનો પ્રવેશ પણ થઈ શકે એમ ન હતો. શ્રી રાધાજી તો દિવસમાં કેટલી વાર જળ ભરવાને બહાને યમુના કિનારે પહોંચી જતા અને કનૈયા કુંવરને શોધવા માટે બાવરા બની જતા. પોતાની બાળ સખી રાધાને આમ દોડાવવામાં તડપાવવામાં એક બાજુ શ્યામ સુંદરને દિવ્ય આનંદ પ્રાપ્ત થતો, તો બીજી બાજુ હજી તો પોતે વ્રજમાં જ ઉપસ્થિત છે અને હમણાં તો એને પ્રત્યક્ષ મળવાના જ છે. ત્યારે પણ જો આ પાગલ વીરહિણીની આ દશા છે તો મારા ગયા પછી મારી અનુરાગીડી અંગભૂતાનું શું થશે એની કલ્પના આવતા જ નંદકુંવર એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્યાં પ્રત્યક્ષ હાજર થઈ જતા અને રાધિકાજીને દર્શન દેતા. સ્વર્ગલોકથી અમે બધું આ જોયા જ કરતા હતા કે ગ્વાલીની રાધા તો બસ જાણે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જ જીવતા હોય એ માથા પર યમુના જળ ભરવા માટેની મટકી લઈ દિવસમાં કેટલી વાર યમુના કિનારે આવજા કરે અને શ્રી કૃષ્ણને પ્રત્યક્ષ રૂપે મળી જાય તેમના દિવ્ય રૂપ સુદાના સાગરમાંથી પ્રગટતો પ્રેમ રસ પીધા જ કરે. ધન્ય હતા એ ગોલોકેશ્વરી શ્રી રાધાજી કે જેમણે પોતાના શ્યામ સુંદરને માટે લોકલાજની પણ પરવા ન કરી. ત્યાં નારદજી પણ ખુદ ભક્તિ રસમાં તલ્લીન થઈ ગયા અને ઉભા તે હાથની વીણા વગાડતા વગાડતા શ્રી કૃષ્ણ અને રાધાના અજોડ પ્રેમના પદરસ પર પદ લલકારવા લાગી ગયા. શ્રી કૃષ્ણની આઠે રાણીઓ પણ પોતાને દ્વારિકાના રાજમહેલમાં ઐશ્વર્ગીય સુખ આટલું મોડું પ્રાપ્ત થયું ને તે બદલ પણ ભગવાન દ્વારકાધીશનો અનહદ આભાર માનવા લાગી. થોડી વાર પછી દિવ્ય ભક્તિ ઉન્માદ સમી જતા નારદજી ફરીથી આસનસ્થ થયા અને કહેવા લાગ્યા કે દેવીઓ, શ્રી રાધા અને રાધા રમણમય ઘનશ્યામ પ્રભુની આવી બાળ લીલાઓ અવિરતપણે વ્રજભૂમિમાં ચાલી રહી હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમની વચ્ચે દિવ્ય પ્રણય સંબંધ વધુ ને વધુ પૃષ્ઠ થતો ગયો. પેલી બે ઈર્ષાકોળ વ્રજ સુંદરીઓની તો લોક નિંદાએ માજા મૂકી. હવે તો તે ઈર્ષાળુઓ લોકો જેમ ફાવે તેમ બોલવા લાગ્યા અને કેટલીક માથે ભારે વ્રજનારીઓ તો હિંમત કરીને શ્રી રાધાજીનો રસ્તો રોકવા માંડી અને જતા આવતા પણ રાધાજીને ઊભા રાખીને કહે કે અલી, ક્યાં જાય છે? તારા કનૈયાને મળવા. કાલે રાત્રે મોડે તું ઘરે કેમ આવી હતી? અને હસી હસીને મોઢા મોઢ જ આવી મસ્કરી કરી અને રાધાજીને ખીજવવાની અને પજવવાની રીતસરની ચાલબાજી શરૂ કરી દીધી. આ બંને શ્યામ અને રાધા ભલે આવા નિર્લેપ અને નિષ્પક્ષપાતી વ્યવહાર કરી લોકનિંદા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોય, પરંતુ નિકુંજની અધિષ્ઠાત્રી શ્રી વૃંદા દેવી અને પતિત પાવની વૃંદાવન વિહારી શ્રી યમુના દેવીની ધીરજ ખૂટી ગઈ અને એમની લાડીલી શ્રી રાધાજી પ્રત્યે વ્રજવાસીઓની આવી ક્રૂર મજાક અને નિંદા અપમાનથી તેઓ અકળાઈ ગયા. અને એક દિવસ સંધ્યાકાળે શ્યામ સુંદર એકલા શ્રી યમુનાજી પાસે કદમના વૃક્ષ નીચે વાંસળીના સૂર રેલાવી રહ્યા હતા ને ત્યારે વૃંદા દેવી ત્યાં પ્રત્યક્ષ થયા અને યમુનાજીની હાજરીમાં જ એમણે રાધાજીની વિતક કથા કહી અને એમના પ્રત્યેનો અમુક લોકોનો નિર્લજ વ્યવહાર, શ્રી કૃષ્ણ સાથેના એમના દિવ્ય સંબંધો વિશેની શંકા કુશંકા અને એ અંગે થઈ રહેલી લોક નિંદાનો ચિતાર અશ્રુભરી આંખે નંદકુંવર સમક્ષ રજૂ કર્યો. જે સાંભળ્યા પછી તો પવિત્રતાની સાક્ષાત મૂર્તિ સમાન શ્રી રાધાજી પ્રત્યેના અનહદ પ્રેમથી ભગવાન શ્યામ સુંદરની આંખમાં પણ જળજળી આવી ગયા. તો વૈષ્ણવો, હવે આપણે આગળના ભાગમાં જોઈશું કે પ્રભુ શ્રી કૃષ્ણ રાધાજી માટે કઈ દિવ્ય લીલા કરશે
જય શ્રી કૃષ્ણ.